તમારી જીવન શૈલી અને વર્તનમાં થોડો ફેરફાર કરીને તમારા જીવનમાં હંમેશા ખુશ રહી શકો છો અને સુખી જીવન જીવી શકો છો। અહીં તમને આવી જ 3 બાબતો। તમે તમારી આસપાસ કેટલાક એવા લોકોને જોયા હશે જે હંમેશા ખુશ રહે છે। કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં અને કદર ના હોય ત્યાં ઘસાવું નહીં। તેના ચહેરા પર રાહત સ્પષ્ટ દેખાય છે। આમ કરવું મુશ્કેલ નથી। જો મહેનત કાર્ય પછી પણ સપના પૂરા ના થાય તો રસ્તો બદલો પણ સિદ્ધાંત નહીં। વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં। તમે તમારી જીવન શૈલી અને વર્તનમાં થોડો ફેરફાર કરીને તમારા જીવનમાં હંમેશા ખુશ રહી શકો છો અને સુખી જીવન જીવી શકો છો। અહીં તમને આવી જ 3 બાબતો વિશે જણાવવામાં આવી રહ્યું છે જેની સાથે તમે હંમેશા ખુશ રહી શકો છો। 1 દેખાડો કરવાનું ટાળો। તમે અવારનવાર સાંભળ્યું હશે કે સાદું જીવનોચ્ચ વિચારો રાખવાથી તમે હંમેશા સારું જીવન જીવી શકો છો। જ્યાં સુધી આપણે કિનારો છોડીને નદીમાં નહીં ઉતરીએ ત્યાં સુધી આપણે નદી પાર નહીં કરી શકીએ। જ્યાં સુધી કામ નહીં કરીએ ત્યાં સુધી જીવનમાં ફેરફાર નહીં આવે। અને જીવનની આ ફિલસૂફીને ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી મહત્વ આપવામાં આવ્યું છે। આ કહેવત સુખી, શાંતિપૂર્ણ જીવન જીવવાનો મંત્ર પણ છે, કારણ કે જ્યારે તમે સાદું જીવન જીવો છો ત્યારે તમારી જરૂરિયાતો મર્યાદિત હોય છે। ડર અને સંકુચિતતા જ ગરીબીનું કારણ છે, અભાવ નહીં। દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ એ છે જેનો પોતાની જાત પર કાબૂ છે। તમે મર્યાદિત સંશોધનો સાથે પણ ખુશ રહી શકો છો, જ્યારે તેનાથી વિપરીત ખોટું જીવન જીવતા લોકો હંમેશા તણાવ, ઈર્ષ્યાથી ઘેરાયેલા રહે છે। તમારી સાથે આવું ન થવું જોઈએ, તેથી સાદી જીવન શૈલીને મહત્વ આપો। દુનિયામાં બધું જ શક્ય છે, બસ શરૂઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ। 2 બીજાને મદદ કરો। સાદું જીવન જીવવાની સાથે તમે બીજાને મદદરૂપ બનીને, કોઈની મદદ કરીને પણ તમારું જીવન સુખી બનાવી શકો છો। જીવનમાં દરેક વ્યક્તિને ક્યારે ને ક્યારે કોઈને કોઈની મદદ લેવી પડે છે અથવા પછી કોઈ બીજાની મદદ કરવી પડે છે। સમાજમાં રહેતા વ્યક્તિ સાથે આ બંને જ સ્થિતિ આવતી જ રહે છે। જીવનમાં કોઈ બીજાથી મદદ કરવાની શરૂઆત બાળપણથી શરૂ થઈ જાય છે, જ્યારે એક બાળક ચાલવા માટે પોતાના પિતાની આંગળની મદદ લેતું હોય છે અને ત્યારબાદ તો આજીવન મદદ લેવા અને મદદ આપવાનો સિલસિલો કોઈને કોઈ રીતે ચાલતો રહે છે। સફળ વ્યક્તિ બીજાની મદદ માટે તૈયાર છે, તો અસફળ વ્યક્તિ મદદ કરવામાં પણ પોતાનો ફાયદો જુએ છે। બધું જ સમજવાની જિંદગીમાં કોશિશ ન કરશો, કેમ કે કેટલીક વાતો સમજવા માટે નથી હોતી પણ સ્વીકારી લેવાની હોય છે। ધીરજ એ એક એવો ગુણ છે જે કોઈ પણ પરિસ્થિતિમાં આપણી સમસ્યાઓને દૂર કરી શકે છે। જે કામ આપણને અશક્ય લાગે છે તે ધીરજની મદદથી પણ સફળ થાય છે। આપણે બીજા કરતા આપણી શક્તિઓ પર વધુ ભરોસો રાખવો જોઈએ। જો તમને જીવનમાં સુખ, શાંતિ અને સફળતા જોઈએ છે તો આત્મવિશ્વાસ અને ધીરજ જાળવી રાખો। તમે અન્ય લોકોની સેવા કરીને તમારા માટે ખુશીઓનું સર્જન કરી શકો છો। ભૂલી જવું અને ભૂલાવી દેવું આ બધું તો મગજનું કામ છે। તમે તો દિલમાં રહો છો, ચિંતા ના કરતા। તેથી જ્યારે પણ તમને કોઈને મદદ કરવાની તક મળે ત્યારે શક્ય તેટલી તેમની મદદ કરો। શિખામણ એ સત્ય છે જેને લોકો ક્યારેય ધ્યાનથી નથી સાંભળતા, અને વખાણ એ એવો દગો છે કે જેને લોકો સંપૂર્ણ ધ્યાનથી સાંભળે છે। 3 બીજા પાસેથી અપેક્ષા ન રાખો। ઘણી વખત આપણે કોઈના માટે કંઈક કરીએ છીએ, આપણે બીજી વ્યક્તિ પાસે પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ, પરંતુ જ્યારે આપણી અપેક્ષાઓ પૂરી નથી થતી ત્યારે આપણને દુઃખ થાય છે।
આ વર્તન અને આદતને ટાળો. લોકો પાસેથી વધારે અપેક્ષા ન રાખો. તમે બીજા માટે જે કરી શકો તે કરો અને ભૂલી જાઓ. આમ કરવાથી તમે સુખી જીવન જીવી શકશો. જીવનમાં સુખ અને શાંતિ ત્યારે જ આવે છે જ્યારે આપણે કામકાજની સાથે આપણા સંબંધોમાં સુમેળ જાળવીએ છીએ. સંબંધોમાં તાલમેલ બગડે ત્યારે જીવન અશાંત બની જાય છે. આપણે ક્યારેય ખોટા લોકો પાસેથી કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં અને નજીકના સંબંધોમાં ક્યારેય શંકા ન કરવી જોઈએ. આ વાતોનું ધ્યાન રાખશો તો સંબંધ વધુ સારા રહેશે. મારા ચાહકો, તમારો આભાર માનું છું. જેવા કે અમદાવાદી, રાજકોટ વાળા, સુરત વાળા, તમારો મને ઘણો સપોર્ટ, તેથી આભાર. તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો.